હમણાં તમે સ્ટારલિંક, કરાર, એરટેલ અને જીઓ જેવા શબ્દો અવારનવાર સાંભળ્યા હશે. જ્યારે ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ અમે એક આર્ટિકલ મૂક્યો હતો. ત્યારબાદ વ્યુઅર્સ સ્ટારલિંક અને એર ફાઈબર કઈ રીતે કામ કરે છે તે જાણવા માટે મેસેજ પણ આવ્યા હતા. તો તેમના માટે આજે ખાસ ખબર ગુજરાત એક સ્ટોરી લઈને આવ્યું છે, જ્યાં તમને એર ફાઈબર અને સ્ટારલિંક કઈ રીતે કામ કરે છે તે જાણવા મળશે. તો ચાલો જાણીએ સેટેલાઇટ ફોન કરતા સ્ટારલિંક કઈ રીતે અલગ પડે છે. સેટેલાઇટ ફોનથી કઈ રીતે અલગ છે સ્ટારલિંક, ચાલો જાણીએ. એર ફાઈબર એક વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ છે જે 5G નેટવર્ક અને વાઈફાઈ 6 ટેકનોલોજી પર આધારિત છે, જેમાં ટેલિકોમ ટાવર પરથી સિગ્નલ મેળવવા માટે ઘર પર એક એન્ટીના લગાડવામાં આવે છે, જેના દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળે છે. જે વિસ્તારોમાં ફાઈબર બ્રોડબેન્ડ નથી પહોંચી શકતું, ત્યાં સ્ટારલિંક એક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ છે, જે સ્પેસએક્સના લો અર્થ ઓર્બિટ લિયો સેટેલાઇટ દ્વારા કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. જેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એવી જગ્યા અને એવા વિસ્તારો પર ઇન્ટરનેટ અવેલેબલ કરાવી શકે છે જ્યાં ટેલિકોમ ટાવર લગાડવા પોસિબલ નથી. તો હવે તમને પ્રશ્ન થશે કે શું સ્ટારલિંક ફોન પર સીધું ચાલશે? નહીં. સ્ટારલિંકને યુઝ કરવા માટે એક રિસીવર એન્ટેનાની જરૂર પડશે, જે સેટેલાઇટ સાથે કનેક્ટ થઈને 5G ઇન્ટરનેટ પ્રોવાઈડ કરશે. આઈફોનના સેટેલાઇટ કમ્યુનિકેશન ફીચરથી આ અલગ છે, કેમ કે આ ફક્ત ઇમરજન્સી મેસેજ મોકલવા માટે સેટેલાઇટનો ઉપયોગ કરે છે. ભારતમાં સ્ટારલિંકની સર્વિસ હવે જીઓ અને એરટેલ દ્વારા મળશે. સ્ટારલિંક મોબાઈલ ટાવર વગર હાઈ સ્પીડ પ્રોવાઈડ કરશે, એટલે કે વિસ્તારોમાં વાયર બ્રોડબેન્ડ ઉપલબ્ધ નથી તે વિસ્તારોમાં સ્ટારલિંક હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરશે. ભારતના હજુ પણ એવા ઘણા પહાડી વિસ્તારો છે જ્યાં ફાઈબર ઇન્ટરનેટ નથી પહોંચી શક્યું, ત્યારે સ્ટારલિંક દ્વારા તેમને ફાયદો થશે. સ્ટારલિંક માટે હજારો લો અર્થબીટ સેટેલાઇટ એક સાથે કામ કરી રહ્યા છે, જે ધરતીથી લગભગ 550 કિમી ઉપર છે. આ સેટેલાઇટ લેઝર લિંકની મદદથી એકબીજા સાથે કનેક્ટ થાય છે અને ડેટાને ઝડપથી ટ્રાન્સફર કરે છે. ભારતમાં એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં કુદરતી આપદાઓ એટલે કે જેમ કે પૂર છે, વાવાઝોડું છે, ધરતીકંપ છે અવારનવાર થતું હોય છે, જેના કારણે ઇન્ટરનેટની કનેક્ટિવિટી ઘણી વખત લો થઈ જતી હોય છે. ત્યારે સ્ટારલિંકના આગમનથી આ સમસ્યા મોટા ભાગે હલ થઈ શકશે. આ સાથે હું કૃપાલાલ. જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ મેસેજ ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.